હેલો મિત્રો, જય માતાજી। તો મિત્રો હું કલાણા આવીશું। મારા ભાઈને ધારપુર દાખલ કરેલો છે અને 4-5 દિવસથી ધારપુરમાં હતી, એટલે ઘરે નાહવા આવીશું। પાણી આવીશું તો બાથરૂમમાં, એટલે નાહવા આવીશું। અને અમારા ઘરની હાલત કેવી કરી હતી જો મિત્રો, તમે જો ઘરની હાલત તો જુઓ। અમારા ભાઈ સાફ સફાઈ કરે છે તો એમ કે બહેરા જેવું સાફ ના કરી કે મા બાપ વગરનું ઘર તો આવું જ હોય। જો પડી ગયું, મા બાપ હોય ઘરમાં તો ઘર સારું રહે, બાકી કહેવત નહીં કે માણસ વગરનું ઘર નકામું છે। બંગલા હોય તો શું કરવાના, મોટા માણા ના હોય તો તાળું મારેલું હોય ઘરનું। મોણા ઘરમાં હોય ને તો સારું લાગે, ઘર રળિયામણું લાગે। તો એકલા કાગડા ઉડતા હોય જો અહીંયા બધું અમારી મસ્ત રળિયામણું હતું। મમ્મી પપ્પા ભાઈ બહેન મારા ભાઈઓ, અત્યારે મમ્મી પપ્પાને એવું બધા નહીં, ઓફ થઈ ગયેલા છે, એટલે આ બધું ઘર કેવું પડ્યું હોય। અને આજે તો હું સાફ નહીં થાય મારાથી, મારા ભાઈને દવાખાને રજા મળશે ને એટલે 4-5 દિવસ રોકાઈશ અને આ બધું સાફ સફાઈ કરીશ હું, તાની સાફ થશે। હવે તો ઘરમાં કીડીઓ નીકળી, ઘરમાં તો જુઓ નગરો કર્યા નગરો, ઉઠે સડી ઉઠે, આ જુઓ ઘરને ઉઠે સડી। આ બધું હવે કેટલા દિવસમાંથી જ ને તાણી સાફ થશે મારાથી। અહીંયા તો આવવાનો જીવત થતો નહીં મિત્રો, મને પણ ના છૂટકે આવવું પડે છે, જેમ કે મારો ભાઈ બીમાર છે અને ડાયાબિટીસ છે અને ચડી પાડતો નહીં। ચડી પાડે ને એને કશું જ ના થાય, પણ ચડી નહીં પાડતું, ગળ્યું ખાઈ જાય છે અને ગળ્યું નહીં ખાવાનું। અને 10 દિવસથી ધારપુરમાં છીએ, આજે ખાવાની રજા આપી છે, એટલે હજી 2-3 દિવસ રાખશે અને હું ઘરે નાહવા આવીશું। એને મારા જે દિયોર છે એમને જોડે રાખ્યા છે અને હું ઘરે નાહવા આવીશું। પણ ઘરમાં તો પગ જ મુકાતો નહીં, બેહાતું નહીં કે કઈ જગ્યા પર બેહું, એકલો કચરો જ પડ્યો છે। અને જે સાફ કરે પણ એમ કે બૈરા જેવું સાફ ના કરે, બૈરાનું ઘર છે, આદમીનું ઘર નહીં। તો મિત્રો જય માતાજી, આવજો।